ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે રામદ્વારા સત્સંગ મંડળ દ્વારા આયોજિત ભાગવત કથામાં કૃષ્ણ ભગવાનનું પાત્ર અને વાસુદેવ ભગવાનનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. પાત્ર ભજવતા લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ડીસામાં વાડી રોડ પર વર્ષો જૂની રામદ્વારા આવેલી છે, જ્યાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રી રામ સહિત દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રામદ્વારાના જીર્ણોદ્ધાર માટે સંત રામદાસજી મહારાજની પ્રેરણાથી ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે. ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે શરૂ થયેલ ભાગવત કથા મહોત્સવ 7 દિવસ સુધી ચાલશે. આ કથામાં બપોરે 1:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી તમામ શ્રદ્ધાળુ ભાઈ બહેનો અને ભક્તજનો આ કથા મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. કથામાં રાજસ્થાનના રામનિવાસ ધામના હરિરામજી શાસ્ત્રી અને રમતારામજી મહારાજ તેમની અમૃતવાણીથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા મહોત્સવ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે કથાના પ્રારંભ પૂર્વે સુંદરકાંડનું આયોજન પણ કરાયું હતું. ડીસાની ધર્મ જનતાને આ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.